ધારી CHC સેન્ટર એટલે કે સરકારી દવાખાનું હાલની તકે ડૉક્ટર વિહોણું હોય એવું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને ત્રણ ડૉક્ટરની ડેપ્યુટેશન ઉપર અહીં નિમણૂક થઈ છે, ત્યારે માત્ર અહીં એક ડૉક્ટર ઉપર જે સરકારી કામકાજ દવાખાનું છે એ ચાલી રહ્યું છે। આજે 60 કરતાં વધારે ગામડાઓથી જોડાયેલો ધારી તાલુકો અકસ્માત, બીજી કોઈ ઘટના કે તાત્કાલિક સારવારની જરૂરિયાત ઉત્પન્ન થાય તો શું અહીં તો માત્ર એક જ ડૉક્ટર છે? કરોડોના ખર્ચે આ અદ્યતન દવાખાનાનું એટલે કે હોસ્પિટલનું નિર્માણ થયું છે। અનેક સાધનો પણ છે, પણ ત્યાં પણ આશ્ચર્યની વચ્ચે સાધનો છે તો ઓપરેટર નથી, આવડું મોટું દવાખાનું છે તો ડૉક્ટર નથી। હવે લોકોની જે માગણી થઈ રહી છે એ જ થઈ રહી છે કે આ દવાખાનામાં સારવાર લેવા આવું કઈ રીતે? કારણ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ઇમરજન્સી સારવાર માટે અહીં પહોંચે તો અહીં તો માત્ર એક જ ડૉક્ટર છે। લાસ્ટ ટાઈમ જ્યારે 3 ડૉક્ટર હતા તેમની જે પ્રતિષ્ઠાઓ અને કામ જે હતું તે ખૂબ જ વખાણવા લાયક હતું। વાત એમના વ્યક્તિગતની નથી, પણ એનાથી આજે તાલુકો ધમધમવા માંડ્યો હતો અને ક્યાંય ને ક્યાંય જે સરકારી દવાખાનું, પ્રાઇવેટ દવાખાનું છોડી લોકો સરકારી દવાખાના તરફ દોડતા હતા, પરંતુ તંત્રના ક્યાં પાપના અભાવે હાલની તકે માત્ર એક જ ડૉક્ટરને, એ પણ ડેપ્યુટેશન ઉપર। હવે જોવાનું રહ્યું કે ક્યારે તંત્ર આ જનતાનો જે પ્રશ્ન છે એનો સોલ્વ લાવે છે અને એ બીજા ડૉક્ટરની નિમણૂક કરાવે છે। મેહુલ ત્રિવેદી, અબ તક ન્યૂઝ, ધારી। અત્યારે હું ધારી સરકારી દવાખાને આવ્યો છું। અહીંયા અત્યારે પૂરતા ડૉક્ટર નથી અને સારવાર પૂરી મળતી નથી, એટલે હું અહીંયા ધારીમાં જ રહું છું, હરિકૃષ્ણમાં। એટલે થોડું ડૉક્ટરની કંઈક માગ છે, એટલે તો થોડીક ડૉક્ટર હોય તો પબ્લિકને સારું રહે અને શાંતિ રહે કે દવાખાને આવે, ડૉક્ટરો ન હોય તો પ્રોબ્લેમ બહુ ઝાઝા છે, તો ડૉક્ટરો આવે અને એવી માગ અમારી પૂરી કરે। ધારીની સિવિલ હોસ્પિટલ કે જ્યાં આમ જોઈએ ને તો રોજિંદા 200 થી 300 દર્દીઓ બપોર સુધીમાં જ્યાં સારવાર લેવા માટે આવે છે, પરંતુ અત્યારે આ હોસ્પિટલ ખાલી ખમ જણાય છે, કારણ કે આ હોસ્પિટલમાં એક જ સપ્તાહમાં 3 ડૉક્ટરોના બોન્ડ પૂરા થયેલા છે અને હાલ જગ્યાઓ ખાલી છે, પરંતુ નવી જે જગ્યા પૂરવાની હોય એ પૂરવામાં આવેલી નથી અને ભારે હાલાકી ભોગવી રહેલા છીએ। અત્યારે અમે બપોરના 12 વાગ્યાના સુમારે જ્યારે સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવેલા હતા ત્યારે ડૉક્ટરો છે નહીં તો સારવાર ક્યાંથી લેવી એવા વેધક પ્રશ્નો દર્દીઓ કરી રહેલા છે। દર્દીઓ ભારે હાલાકી ભોગવી રહેલા છે। સાથે જ આમ જોઈએ તો ધારીના સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસ પણ સુવિધા નથી। હા, મશીનરી ગોઠવવામાં આવેલી છે, પરંતુ સુવિધા શરૂ કરવામાં આવતી નથી। આ સાથે જ એક્સરે વિભાગ પણ, જ્યાં મશીન લાંબા સમયથી 2 મહિનાથી બંધ છે, જેને પણ અત્યારે હાલ પૂરતું શરૂ કરવામાં આવેલું નથી। સાથે જ લાંબા સમયથી જે વર્ષોથી મુખ્ય માંગણી છે અમારી કે અહીં બ્લડ સ્ટોરેજ રૂમ જે સુવિધા શરૂ કરવામાં આવે, પરંતુ એ સુવિધા પણ નથી અને અત્યારે દર્દીઓ ભારે હાલાકી ભોગવી રહેલા છે। ધારીમાં મુખ્ય માંગણી ડૉક્ટરો તાત્કાલિક તેમની નિમણૂક કરવામાં આવે, જે રોજિંદા 200, 300, 500 દર્દીઓ જે અહીં આવે છે એમના માટે તાત્કાલિક સેવા શરૂ કરવામાં આવે। ક્યાં રહેવાનું? ધારી ચોરાપા શેરી જોઈએ। શું માગણી છે? માગણી એવી છે કે અહીંયા ડૉક્ટર તાત્કાલિક ધોરણે હાજર કરી નવા ડૉક્ટરને મૂકે, બસ એવી અમારી માગણી છે। પૂરતા પ્રમાણમાં સારવાર મળી રહે સારવાર મળી રહી અને ડૉક્ટરની ઘટ છે, ડૉક્ટરની ઘટ છે, અછત છે, અત્યારે તાત્કાલિક ડૉક્ટર ડૉક્ટર મૂકી। મારું નામ રાજેશભાઈ નાનુભાઈ વાઘેલા। આ દવાખાનામાં ડૉક્ટર પૂરા પ્રમાણે મળે।